मेरे भाई को बदलो चाहे खून को खून चाहिए। અનુપગઢમાં કરુણ અકસ્માત, પાણી ગરમ કરતી વખતે કરંટ લાગતા માતા પુત્રીના કરુણ મોત, એક હસતા રમતા પરિવારમાં છવાયો માતમ। રાજસ્થાનના અનુપગઢના વોર્ડ નંબર 34માં એક અત્યંત દર્દનાક ઘટના સામે આવી છે, જે સાંભળીને સૌની આંખો ભીની થઈ જાય। 36 વર્ષીય સરોજબેન પોતાના ઘરમાં ઇલેક્ટ્રિક રોડ હીટરથી પાણી ગરમ કરી રહ્યા હતા, ત્યારે 3 વર્ષની પુત્રી દિવ્યાંશી રમતા રમતા ત્યાં પહોંચી ગઈ। અજાણતામાં બાળકીએ પાણીમાં હાથ નાખ્યો અને પાણીમાં ઉતરેલા જોરદાર કરંટની ચપેટમાં આવી ગઈ। પોતાની વહાલસોઈ દીકરાને બચાવવા માટે માતા સરોજબેન દોડીને તેને પકડવા ગયા તો તેમને પણ વીજળીનો જોરદાર ઝટકો લાગ્યો। માતા અને પુત્રી બંનેને ગંભીર હાલતમાં અનુપગઢની સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ કમનસીબે ફરજ પરના ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા। ગરમીની શરૂઆત અને ઘરોમાં ઇલેક્ટ્રિક ઉપકરણોના વપરાશ વખતે થતી નાની એવી બેદરકારી કેટલા મોટા અકસ્માતને નોંધી શકે છે તેનું આ જીવંત ઉદાહરણ છે। તમે પણ ઇલેક્ટ્રિક સાધનોના ઉપયોગ સમયે કાળજી રાખજો અને સ્વજનોને આ વિડિયો શેર કરીને ચેતવી દેજો।